એક તરફ નર્મદા ડેમના 9 ગેટ ખોલી નર્મદા ડેમમાંથી કુલ 1,16,776 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું, ત્યારે બીજી તરફ ગરુડેશ્વર ખાતેનો વિયર ડેમ પણ ઓવરફ્લો થયો છે. વિયર ડેમના ઓવરફ્લોના આહલાદક અને મનમોહક દ્રશ્યો જોવા મળ્યા. અમારા ખાસ અહેવાલમાં જુઓ વિયર ડેમ ઓવરફ્લોનો આકાશી નજારો. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ગરુડેશ્વર વિયર ડેમના. 10 ઓગસ્ટથી સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધતા રિવરબેડ પાવરહાઉસ શરૂ કર્યા બાદ 11 ઓગસ્ટથી દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. સરદાર સરોવર ડેમ નદીના પાણીની સપાટી 135.3 મીટર અને દરવાજા ખોલી તેમજ રિવરબેડ પાવરહાઉસના તમામ 6 યુનિટ ચલાવી 1200 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી લગભગ 93,543 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓ માટે ગરુડેશ્વર વિયર ડેમ એક અનોખું આકર્ષણ બની રહ્યું છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.